વિશ્વ આખો જ્યારે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાના રંગે રંગાયો છે, ત્યારે દુનિયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરથી જુએ છે. તેવા સમયમાં રાજકોટના NSIC રાઉન્ડ ખાતે મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા 9મો મશીન ટૂલ્સ શોનું આવતીકાલે પ્રારંભ થશે, જેમાં મેટલ, કટિંગ, ફોમિંગ, ઓટોમેશન, ફોર્જિંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બનશે. એક્ઝિબિશનમાં ભારત સહિત 14થી વધુ દેશો જેમ કે USA, જર્મની, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સાઉથ આફ્રિકા, UK, તુર્કી, સ્પેન, તાઇવાન, ચાઇના, જાપાન, કોરિયા, ઇટાલી, UAE, થાઇલેન્ડ અને સિંગાપોર જેવા અલગ અલગ દેશોની 350થી પણ વધુ કંપની એક્ઝિબિશનમાં ભાગ લેશે. એક્ઝિબિશનમાં 60,000 ચોરસ મીટરના વિશાળ એરિયામાં 12,000 ચોરસ મીટરમાં સ્ટોલ એરિયા બનાવવામાં આવેલ છે. એક્ઝિબિશન અલગ અલગ 16 વિભાગમાં પથરાયેલું છે. એક્ઝિબિશનને સફળ બનાવવા માટે 500થી વધુ લોકોની ટીમે જહેમત ઉઠાવી રહી છે. એક્ઝિબિશનમાં આવતા મુલાકાતીઓને એન્ટ્રી નિઃશુલ્ક આપવામાં આવશે. રાજકોટમાં સરકારી એક્ઝિબિશન સેન્ટર બનાવવું જોઈએ. યોગીન છનિયારા, મશીન ટૂલ્સ એસોસિએશન પ્રેસિડેન્ટ, આજે આ રાજકોટ ખાતે 9મા રાજકોટ મશીન ટૂલ શો યોજાવા જઈ રહ્યો છે. આવતીકાલથી આ એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભ થશે. આ એક્ઝિબિશન એ 25થી 28 સપ્ટેમ્બર રાજકોટમાં NSIC ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશનમાં 500થી વધુ સ્ટોલ અને 12,000 ચોરસ મીટર સ્ટોલ એરિયા અને 60,000 સ્ક્વેર મીટરમાં આ એક્ઝિબિશન આખું પથરાયેલું. અલગ અલગ 14 દેશથી આ એક્ઝિબિશનમાં પોતાના મશીનો અહીંયા ડિસ્પ્લે કરેલા છે, જેમાં ટર્કી, જાપાન, સ્પેન, જર્મની, ચાઇના, તાઇવાન જેવા અલગ અલગ દેશોમાંથી પોતાના મશીનો અહીંયા ડિસ્પ્લે કરેલા છે. સાથે સાથે રાજકોટ તેમજ સમગ્ર દેશમાંથી, સાઉથમાંથી, પંજાબમાંથી એવા અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઓ અને રાજકોટ અને તેમજ સાઉથની સારામાં સારી બ્રાન્ડ ગણાતી હોય એવી કંપનીઓના મશીનો અહીંયા ડિસ્પ્લે છે. 500થી વધારે સ્ટોલ છે અને 4,500થી વધારે મશીનો પ્રોડક્ટ્સનું અહીંયા ડિસ્પ્લે છે. રાજકોટમાં બધા એસોસિએશનોએ પણ સાથે મળીને સરકારને રજૂઆત કરેલી છે કે આપણે પણ રાજકોટમાં એક એક્ઝિબિશન સેન્ટરની ખૂબ જ જરૂરિયાત છે. આ એક્ઝિબિશન સેન્ટર હોવાથી આવા એક્ઝિબિશનો અહીંયા યોજાય અને બધાને પણ ખૂબ જ સગવડ થાય અને સૌરાષ્ટ્રની સમગ્ર ઉદ્યોગકારોને આવા એક્ઝિબિશનોથી ખૂબ જ ફાયદો થાય. સાથે સાથે જે કોઈ આયોજકો છે એમને પણ જો આવા એક્ઝિબિશન સેન્ટરો હોય તો આવી રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ બધા ઊભા ના કરવા પડે.